પહેલા તો ભાવનગર પોલીસ માટે બધા હાથ અપ કરો, બધા હાથ અપ કરો. એકવાર તાળી વગાડો અમને માટે. ટેલિગ્રામ, ફેસબુક આ બધું જ આપણે યુઝ કરીએ છીએ, પણ આપણે એના સિક્યુરિટી સેટિંગ્સ સેટ કરેલા હોતા નથી. આપણે કેમ ગાડી આવડતી નથી, લર્નિંગ લાયસન્સ નથી, પણ રોડ ઉપર ચલાવવા નીકળી જઈએ છીએ. એવું કામ અત્યારે આપણે કરી રહ્યા છીએ. તો જેટલા પણ સોશિયલ મીડિયા આપણે યુઝ કરીએ છીએ, ખાસ કરીને જીમેલ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એ બધા જ નો પાસવર્ડ તમને યુનિક રંગ જમાવી દીધો છે. હવે 2026માં તમારા બેંક એકાઉન્ટનો રંગ ન ઉડી જાય એની માટે અમે આવ્યા છીએ. બરાબર? સાયબર ક્રાઇમથી વાકેફ છો બધા? શબ્દ સાંભળેલો છે? બરાબર? અત્યારે એવરેજ ગુજરાતમાં દૈનિક ડેઈલીના 500 જણા સાયબર ક્રાઇમનો ભોગ બને છે. કેટલા? 500. બરાબર? પુષ્કળ પ્રમાણમાં સાયબર ક્રાઇમ વધી રહ્યો છે. તમે બધા માહિતગાર છો. આપણે બધા જ સોશિયલ ખાસ કરીને ઘરમાં જે પણ વડીલો છે, અત્યારે ડિજિટલ અરેસ્ટના બનાવો સૌથી વધારે વડીલો સાથે બની રહ્યા છે. કે તમને સીબીઆઈ, ઈડી, ગુજરાત પોલીસ, મુંબઈ પોલીસ, ટ્રાય એના નામે ખોટા ફોન આવે કે તમારા નામે ગુના દાખલ થયા છે અને તમને પકડવામાં આવે છે ઓનલાઈન. હવે પોલીસ ક્યારે ઓનલાઈન કોઈને પકડતી નથી. બરાબર? અમારી પાસે કેટલા દયા છે, સીઆઈડી જોવો છો ને બધા, એવા કેટલાય દયા અમારી પાસે છે. જાઓ દયા દરવાજા તોડ દો અમે કહી શકીએ. બરાબર? તમારો કાટલો જે આરોપી છે ને કાટલો પકડીને લાવી શકીએ છીએ. તો ક્યારેય પોલીસ કોઈને ડિજિટલ અરેસ્ટ કરતી નથી. બીજું, તમારા વોટ્સએપમાં .apk ફાઇલ આવે છે. અત્યારે આવી છે કોઈને .apk ફાઇલ? તો એને ઓપન કરવાની નથી ક્યારેય. બરાબર? એકવાર તમે એ ફાઇલને ક્લિક કરશો તો તમારો આખો ફોન હેક થઈ જશે અને સામેવાળી વ્યક્તિ પાસે વહી જશે. તમારા તમામ મેસેજ, કોલ બધું જ સામેવાળી વ્યક્તિ સાંભળશે. એટલે ખાસ કરીને સોશિયલ મીડિયામાં જે પણ વોટ્સએપમાં .apk ફાઇલ આવે છે એને ક્યારેય ક્લિક કરવાની નથી. ત્રીજો ફ્રોડ મેઇન છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ. શેર બજારમાં છે 1930. કયો નંબર? 1930. આ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે. તમે ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ હો, તમારી સાથે ક્યારેય પણ સાયબર ક્રાઇમ થાય છે તો સીધો જ 1930 ડાયલ કરવાનું. બરાબર? તમારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. સીધું જ 1930 પર તમારી ઓનલાઈન કમ્પ્લેન થશે. બરાબર? એકવાર કમ્પ્લેન થઈ ગઈ એટલે તમારી તમામ પ્રોસેસ બધી ઓનલાઈન શરૂ થઈ જશે. બેંક ખાતા ટ્રેસ કરવાની, જ્યાં જ્યાં પૈસા જાય છે પૈસાને હોલ્ડ કરવાની. બરાબર? એકવાર પૈસા હોલ્ડ થઈ ગયા પછી તમને પાછા મળવા પાત્ર છે. એટલે ખાસ એક નંબર યાદ રાખવાનો છે 1930. ઘરે પણ બધાને જાણ કરી દેવાની છે. સાયબર ક્રાઇમનો કોઈ પણ બનાવ બને તો 1930 પર ડાયલ કરવો. મીડિયા એકાઉન્ટ છે એ 2 સ્ટેપથી સિક્યોર હોવા જોઈએ.